રાજકોટ વાસીઓનો પ્રભુ શ્રી રામ સાથે અનોખો પ્રેમ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં ચાંદીની વીંટી પર રામ મંદિરની પ્રતિકૃતિ બાદ હવે રાજકોટમાં પણ એક રામ ભક્તે સોનાની વીંટી પર રામ મંદિર તૈયાર કર્યું છે। આ રામ મંદિરની પ્રતિકૃતિવાળી આ સોનાની વીંટી ખરેખર ખૂબ જ કલાત્મક લાગી રહી છે। દ્રશ્યોમાં જોવા મળી રહેલી આ વીંટી જોઈને તમે પણ બોલી ઉઠ્યા હશો કે જય શ્રી રામ। અયોધ્યામાં જેવું રામ મંદિર છે એવું જ મંદિર આ વીંટી પર બનાવાયું છે। રાજકોટના સુવર્ણકાર દિવ્યેશ પાટડિયા અને ડિઝાઇનર મનોજ મેર દ્વારા આ વિશેષ વીંટી તૈયાર કરાઈ। 2 મહિનાની મહેનત બાદ 35 ગ્રામની આ વીંટી તૈયાર કરાઈ છે, જેમાં જય શ્રી રામ લખવાની સાથે 22 જાન્યુઆરીની ઐતિહાસિક તારીખ પણ લખવામાં આવી છે। એટલું જ નહીં, જેટલા સ્તંભ, જેટલા પગથિયા અને શિખર રામ મંદિરમાં છે એવા જ વીંટી પરના મંદિરમાં ઉપસાવાયા છે। ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે હાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને આ મહોત્સવના જ કારણે દેશભરમાં ચારેકોર રામ નામ છવાયેલું છે, રામ નામ ગુંજી રહ્યું છે ને ત્યારે ખાસ કરીને રામ નામની વાતો હોય તો ત્યારે અશોક વાટિકાનો એક પ્રસંગ યાદ આવે છે કે જેમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે તબ દેખી મુદ્રિકા મનોહર રામ નામ અંકિત અતિ સુંદર ચકિત ચિતવ મુદ્રી પહેચાની હર્ષ વિષાદ હૃદયમ અંકુલાની। એક મુદ્રિકા છે કે જે ભગવતી જાનકીને રામની યાદ અપાવે છે ને આ મુદ્રિકા એવી છે કે જે મુદ્રિકાને જોતા રામ પણ યાદ આવશે, અયોધ્યા મંદિર પણ યાદ આવશે અને સાથોસાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યાદ આવવાનો છે અને સાથોસાથ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે સંઘર્ષ કરવામાં આવ્યો છે આ સંઘર્ષની પણ યાદ આવવાની છે। ડિઝાઇનર આપણી સાથે છે। મનોજભાઈ, શું કહેશો કે આ પ્રકારની ચુનૌતી આ ડિઝાઇનિંગમાં રહી હતી? આ ડિઝાઇનિંગ છે ને આમ તો જો તો દરેક અઠવાડિયે દરરોજ દર કલાકે ચુનૌતીઓ આવી છે, કેમ કે આમાં જે કાંઈ પણ લાવવું હતું, અમારે જે પણ કંઈ બનાવવું હતું તે બને ત્યાં સુધી જે ઓરિજિનલ મંદિર છે, જે કાંઈ પણ એનો પ્લાન છે, એમાં જેટલા સ્તંભ છે, પગથિયાના જેટલા નંબર ઓફ સ્ટેપ છે, એનું જે કંઈ પણ ગુંબજ છે એના ટોટલી સ્કેલને સમાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ પણ એનું જે વેક્સ મોડલમાં ત્યારબાદ ફરીથી ચેક કરતા જેટલી જે કંઈ એરરો રીતી ગઈ એ બધી અમે રિપેર કરી અને ફરીને અમે કાસ્ટિંગ કરી અને છેલ્લે હજી અહીંયા અમે 1.5-2 મહિનાને આશરે અહીંયા પહોંચ્યા છીએ અમે। ચોક્કસ, તો દિવ્યેશભાઈ પણ આપણી સાથે છે। દિવ્યેશભાઈ, શું કહેશો, આનો વિચાર કઈ રીતે આવ્યો કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે અને બીજી તરફ આ જ પ્રકારની પ્રતિકૃતિ સોનાના દાગીનાની અંદર ઢાળવી, શું કહેશો? સનાતન ધર્મના ઇતિહાસમાં અમને એવું લાગ્યું કે આ એક સૌથી મોટો ઉત્સવ હોવો જોઈએ અને આ ઉત્સવને મનાવવાને યાદી રાખવા માટે અમે ખાસ રામ મંદિરની યાદી બનાવવા માટે અમારી ટીમને અને મનોજભાઈની સાથે મળીને અમે આ મુદ્રિકા બનાવવાની કોશિશ કરી છે અને જે રામ મંદિર છે એવી જ પ્રતિકૃતિ આપણા હૃદયમાં તો છે જ, પણ આપણી પાસે હોય એવી અમારી ઈચ્છા હતી, એટલે અમે આ બનાવવાની કોશિશ કરેલી। ચોક્કસ, તો એક મુદ્રિકા હતી કે જે અશોક વાટિકામાં હનુમાનજીએ ભગવતી માં જાનકીને ભેટ આપી હતી અને ભગવતી માં જાનકીને છે તે રામની યાદ અપાવી હતી અને એક આ મુદ્રિકા છે કે જે આ મુદ્રિકાને જોતા રામ મંદિર યાદ આવશે, અયોધ્યા યાદ આવશે અને સાથોસાથ રામ મંદિર માટે જે પણ વ્યક્તિઓએ, જે કારસેવકોએ સંઘર્ષ કર્યો છે તે સંઘર્ષ પણ યાદ આવવાનો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સદીઓના સંઘર્ષ અને દાયકાઓની કાયદાકીય લડાઈઓ બાદ જ્યારે રામ મંદિર બની અને તૈયાર થઈ રહ્યું છે ત્યારે ભારત વર્ષમાં અનેરો ઉલ્લાસ છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનું વિધિવત રીતે ઉદ્ઘાટન થશે। ભગવાન રામ પ્રત્યે સનાતન હિન્દુ ધર્મની અનેરી આસ્થા અને ત્યારે સૌરાષ્ટ્રમાં એક મંદિર એવું પણ છે કે જ્યાં ભગવાન રામની જન્મ કુંડળીઓ જોવા મળે છે। રામલલા નિજ મંદિરમાં બિરાજમાન થાય તેની સૌ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સૌરાષ્ટ્રનું એક મંદિર એવું પણ છે જ્યાં ભગવાન રામની જન્મ કુંડળી જોવા મળે છે। આમ જોઈએ તો દરેક માવતર પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેના જન્મ સમયના ગ્રહોની સ્થિતિ વિશે જાણવા માટે કોઈને કોઈ જ્યોતિષ પાસે કુંડળી તૈયાર કરાવતા હોય છે, પરંતુ રાજકોટનું એક મંદિર એવું છે જ્યાં કોઈ બાળકને નહીં પરંતુ ખુદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કુંડળીના દર્શન થાય છે। અયોધ્યામાં 22મી તારીખે ભગવાન શ્રી રામની જે જન્મભૂમિ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। સમગ્ર દેશ અત્યારે રામમય બન્યો છે, ત્યારે રાજકોટ શહેરનું એકમાત્ર એવું મંદિર
કે જ્યાં ભગવાન શ્રી રામની જન્મકુંડળી આવેલી છે. અત્યાર સુધીમાં જે છે તમે માણસની જન્મકુંડળી વિશે સાંભળ્યું હશે, પરંતુ હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ ભગવાન શ્રી રામની જન્મકુંડળી છે. એમને જન્મ થયો ત્યારે કયા ગ્રહો કઈ સ્થિતિમાં હતા તે સ્થિતિ જે છે જે આમાં જોવા મળી રહી છે. ખાસ કરીને જે છે રાજકોટ શહેરમાં આવેલું આ અતિ પ્રાચીન મંદિર છે કે જ્યાં જે છે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણની જે છે એ જન્મકુંડળી આવેલી છે. સામાન્ય રીતે કોઈ પણ જે છે વ્યક્તિ એમના ઘરમાં બાળકનો જ્યારે જન્મ થતો હોય છે ત્યારે જે છે તેમનો પરિવાર એ બાળકનું ભવિષ્ય કેવું હશે તેને લઈને જન્મકુંડળી કઢાવતો હોય છે. ત્યારે અહીંયા તો ખુદ જે છે એ ભગવાનની જન્મકુંડળી અહીંયા અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટનું અને સૌરાષ્ટ્રનું કદાચ આ સૌ પ્રથમ એવું મંદિર હશે કે જ્યાં ભગવાન શ્રી રામની જન્મ તથા ભગવાન શ્રી કૃષ્ણની પણ જન્મકુંડળી આવેલી છે. આ જન્મકુંડળી ખાસ પ્રકારના પથ્થરમાં કંડારવામાં આવી છે. વર્ષો પહેલા ભગવાન શ્રી રામના જન્મ સમયે સર્જાયેલ યોગ અને ગ્રહોની સ્થિતિ આ કુંડળીમાં જોવા મળે છે. क्या कहेंगे बापू, यहाँ पे भगवान श्री राम की जन्म कुंडली है. हाँ, भगवान श्री राम की जन्म कुंडली हमारे ज्योतिष के पुराने शास्त्रों में से ली है. और काफी दिन से विचार था कि जन्म कुंडली यहाँ हो, तो 2000 के लगभग हमने इसको तैयार किया है. વર્ષોના સંઘર્ષ બાદ રામલલા ફરી એકવાર અયોધ્યામાં નિર્મિત જન્મસ્થાન પર બિરાજમાના છે. સમગ્ર દેશ અને દુનિયામાં વસતા રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેક ઠેકાણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્યારે 50 વર્ષ જૂના મંદિરમાં ભક્તો અત્યારથી જ સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે. લગ્નના સ્થાનમાં એટલે કે પહેલા સ્થાનમાં ગુરુ અને ચંદ્રનો યોગ છે અને 10મું સ્થાનમાં આ છે ગુરુ તથા ચંદ્રનો યોગ. અને આ છે 10મું સ્થાન, એમાં સૂર્ય પડ્યો છે. આને હિસાબે આ કુંડલી રાજયોગ વાળી કુંડલી છે, જેથી કરીને રામજી આ જાતક રાજા બને એવું આ દર્શાવે છે. બીજું કે રાહુ છે એ પરાક્રમના સ્થાનમાં પડ્યો છે, 3જા સ્થાનમાં. એને હિસાબે પોતાનું પરાક્રમ પ્રગટ કરવા માટે એમને વનવાસ જવું પડ્યું. વનવાસ જવાનું કારણ રાક્ષસો જે ભારતમાં અને દુનિયામાં હેરાન કરતા હતા, એ રાક્ષસોનો નાશ કરવા માટે કોઈ પરાક્રમી હોવું જોઈએ. એટલે આ પરાક્રમ સ્થાનમાંથી રામજી ત્યાં એમને જવું પડ્યું છે અને એને હિસાબે એમના જીવનમાં આ વનવાસ આવ્યો છે, આવું અમારું માનવું છે. અન્ય ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ એના ભાગ્ય દર્શાવે છે અને એને કુંડલી એ રીતે યોગ્ય સ્થળે જ બધા ગ્રહો છે. ભગવાન રામની કુંડળી જોતા જ ખબર પડે છે કે આવી કુંડળી કરોડો બાળકોમાં એક બાળકની હોય. આ કુંડળીમાં દર્શાવવામાં આવેલ ગ્રહોની વિવિધ દશા પરથી પણ જાણી શકાય છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કુંડળીમાં વનવાસના પણ યોગ આલેખાયા હતા. એક તરફ દેશભરમાં રામ ભક્તો રામના રંગે રંગાયા છે, ત્યારે રાજકોટના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. અમને અતિ આનંદ છે. અમારા 22 તારીખે દિવાળી જેવો તહેવાર મનાવવાનો છે અને અમે રંગોળી પૂરશું, ઘેર ઘેર દીવા કરશું, રામચંદ્રજી ભગવાનને ખૂબ ઉજવણી કરશું. અમે એમ થાય કે અમે અયોધ્યામાં છીએ આજે. અને આજે જ્યાં રામચંદ્ર કુંડળી છે એ મેં આ પહેલી વાર જોઈ છે રાજકોટમાં આવીને, કે જે રામ ભગવાનની કુંડળી અહીંયા જોવા મળે છે. અને આ બહેનો બધા એકદમ સરસ રીતે અમે ભાવ ભક્તિથી ભગવાનનું પૂજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ. અતિશય શ્રદ્ધા છે આ ભગવાન ઉપર અને અમારું કામ બધું સફળ થઈ જાય છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. 22 જાન્યુઆરીએ દેશભરમાં દિવાળી મનાવાશે, ત્યારે શ્રદ્ધાળુઓ અલગ અલગ રીતે યોગદાન આપી અને પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના એક દંપતી મફતમાં દીવડાનું વિતરણ કરવાનું નવું અભિયાન શરૂ કર્યું છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજપીપળા શહેરના 5000 ઘરોમાં દીવાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે. રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામ ભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20 તારીખ સુધીમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપશે. આગામી 22 જાન્યુઆરીના રોજ
અયોધ્યા મુકામે રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં સહભાગી બની રહ્યો છે અને એના ઉપક્રમે રાજપીપળા લીમડા ચોકના નિવાસી એવા તેજસભાઈ ગાંધી દ્વારા પણ 5000 દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની પાછળનો એમનો ઉદ્દેશ્ય એવો છે કે સમગ્ર ભારત વિશ્વ જ્યારે આ પ્રતિષ્ઠાની અંદર સહભાગી થયો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાંથી બાકાત ન રહે અને તમામના ઘરે એક નહીં બે નહીં બે ચચ્ચા દીવડા સળગે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ સર્જાય એ એમનો એક ઉદ્દેશ્ય છે. ઉલ્લેખનીય છે કે આ રામ ભક્ત દંપતી અત્યાર સુધી 5000 થી વધુ દીવાઓનું વિતરણ કરી ચૂક્યા છે. તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને 2 દીવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે. લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ વસ્તુ ના પણ લે તો પણ જય શ્રી રામ કહી દીવા આપો કહી માંગી લઈ જાય છે. ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે અયોધ્યા રોશનીથી જગમગ થઈ જશે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ ઘરે ઘરે દીવડા પ્રગટશે. આ દ્રશ્યથી દિવાળી જેવો માહોલ થશે. રામ ભક્ત આ ગુજરાતી દંપતીના પ્રયાસને સલામ. આટલા બધા વર્ષોના રહ જોડાઈ અને અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા રામજી મંદિર થાય છે, રામની પ્રાણ પ્રતિષ્ઠા, તેના અનુસંધાનમાં આપણે ફૂલ નહીં ને ફૂલની પાકડી રૂપે અમે લગભગ 5000 દીવડાનું ફ્રીમાં વિતરણ કર્યું છે, જેથી આપણા રાજપીપળામાં પણ એક દિવાળી જેવું મહોત્સવ ઉજવાય અને લોકો રામમય થઈ જાય અને જે આપણા આખા દુનિયા ખાતે જે રામ માટેનું જે એ થયું ચાલે છે તેમાં આપણે એક થોડો સહભાગી થઈએ એ રીતે અમે આ દીવાનું વિતરણ કર્યું છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજપીપળા શહેરના 5000 ઘરોમાં દીવાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે. રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામ ભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20 તારીખ સુધીમાં 10,000 થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપશે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મુકામે રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં સહભાગી બની રહ્યો છે અને એના ઉપક્રમે રાજપીપળા લીમડા ચોકના નિવાસી એવા તેજસભાઈ ગાંધી દ્વારા પણ 5000 દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની પાછળનો એમનો ઉદ્દેશ્ય એવો છે કે સમગ્ર ભારત વિશ્વ જ્યારે આ પ્રતિષ્ઠાની અંદર સહભાગી થયો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાંથી બાકાત ન રહે અને તમામના ઘરે એક નહીં બે નહીં બે ચચ્ચા દીવડા સળગે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ સર્જાય એ એમનો એક ઉદ્દેશ્ય છે. ઉલ્લેખનીય છે કે આ રામ ભક્ત દંપતી અત્યાર સુધી 5000 થી વધુ દીવાઓનું વિતરણ કરી ચૂક્યા છે. તો સમાચારોમાં